વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 2.1ની સંપૂર્ણ સમજૂતી જોઈશું. બરાબર. હવે પહેલાં જ છે દાખલા નંબર 1 યોગ્ય જોડકા જોડો. હવે આમાં આપણને આ જે છે ગુણાકાર, હવે આમાં 2 છે તો 2 જ સંખ્યા આવે. બરાબર, એટલે કે 2 ચિત્ર આવશે. આમાંય 2 છે તો 2 ચિત્ર આવશે. આમાં 3 છે તો 3 ચિત્રો આવશે. આમાંય 3 છે તો 3 આવશે. હવે પહેલાં તો 2 છે તો 2 વાળા કેટલા છે? તો 2 વાળા આ 2 છે. જો તમે બી અને ડી, તો બી અને ડીમાંથી કયો જવાબ આવે? તો આપણે છેદ જોવાનું કે આમાં કેટલા છે? 5. તો 5 ભાગવાળો હોય એ પહેલો જવાબ આવે તો કયો આવશે? ડી આવશે પહેલામાં. બરાબર. એ રીતે આમાં જો 2 ભાગવાળો તો કયો આવશે? બી જ આવશે આમાં. ઓકે. એ રીતે જો આમાં 3 ચિત્રોવાળા આવશે. 3 ચિત્રોવાળા આ પણ છે અને 3 ચિત્રોવાળો આ પણ છે. બરાબર. હવે 3 ચિત્રોવાળામાં કેટલો છે? આ છેદ કેટલો છે? 3. એટલે 3 ભાગ અને 2 ભરેલા, તો એ કયું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે આ રહ્યું 3 ભાગ અને 2 ભરેલા, તો આ આવશે. બરાબર, એ આવશે. અને આમાં કેટલું? તો 4 ભાગ અને 1 ભરેલો, તો એમાં ડી જ આવશે. તો આ રીતે આપણે આ જવાબ શોધી શકીએ છીએ. આગળ જોઈએ આપણે. પહેલામાં 3 છે. બરાબર, 3 ચિત્રો અને 5 ભાગવાળું અને એમાં 1 ભરેલું. આનો અર્થ એવો થાય તો આપણે જોઈએ કયું છે? તો આ રહ્યા 3 ચિત્રો. જો 5 ભાગ છે, 1 2 3 4 અને 5 અને 1 ભરેલું, તો પહેલો જવાબ સી આવશે. બરાબર. બીજું શું કહે છે કે 2 ચિત્રો 3 ભાગ અને 1 ભરેલું. તો આ જો આમાં 2 ચિત્રો છે. દેખી તમે આ વચ્ચે બરાબર કરેલું છે, એટલે એ ચિત્ર ના ગણાય. ટોટલ 2 જ ગણાય. શું ગણાય? 2. અને એમાં 3 ભાગ અને 1 ભરેલું, એટલે આ આવશે, એ આવશે. બરાબર. આમાં શું કહે છે કે 3 ચિત્રો ટોટલ 4 ભાગ અને 3 ભરેલા. તો જો આ 3 ચિત્રો છે, ટોટલ 4 ભાગ છે અને 3 ભરેલા, અને 2 આખા જવાબમાં જો 2 આખા ભરેલા અને 4નો 1 ભરેલો, એટલે આ 2 આખા ભરેલા કહેવાય. પૂર્ણાંક એટલે આખા ભરેલા, અને આ 4નો 1 ભાગ ભરેલો, એટલે અહીંયા બી આવશે. ઓકે. આગળ જોઈએ ગુણાકાર કરો. તો આ તો હમણાં જ આપણે આગળના વિડીયોમાં જોયા હતા કે અંશનો ગુણાકાર કરીશું આપણે. કઈ રીતે? તો 7 ગુણ્યા 3 અને છેદમાં આવશે 5. બરાબર. શું થશે? તો અંશનો ગુણાકારમાં આવશે 7 તાલી 21 અને છેદમાં આવશે 5. બરાબર. તો પહેલાં આપણે જોઈએ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે, એને શું કરવું પડશે? મિશ્રમાં ફેરવવું પડશે. એટલે પહેલાં 5ના 5 લખી દઈએ. બરાબર. હવે 5નો ઘડીયો બોલીએ, 21થી ના વધે તો 5 4 20, અને 20માં કેટલા ઉમેરો તો 21 થાય તો 1, એટલા માટે અંશમાં આવશે 1. તો આ રીતે આપણે જવાબ થશે 4.1/5. બીજો એ જોઈએ હવે સંખ્યા આપણે. તો આમાં પણ આપણે પહેલાં અંશનો ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 1 અને છેદ આવશે 3. બરાબર. 4 એકા 4 અને છેદ આવશે 3. તો આ પણ એક પ્રકારનું અશુદ્ધ અપૂર્ણાંક છે, તો એને આપણે મિશ્રમાં ફેરવવું પડશે. બરાબર. તો પહેલાં છેદ આપણે 3 લખી દઈએ. હવે 3ના ઘડીએ 4થી ના વધે તો 3 એકા 3, કારણ કે 3 દૂ તો 6 થઈ જાય, એટલે 3 એકા 3. 3માં કેટલા ઉમેરો તો 4 થાય તો 1. તો આ રીતે આપણો જવાબ થશે 1.1/3. આગળ જોઈએ. હવે આનો પણ આપણે અંશનો ગુણાકાર કરીએ. બરાબર. ઉપરનો તો શું થશે? 2 ગુણ્યા 6 અને છેદમાં આવશે 7. બરાબર. અંશનો ગુણાકાર કરો તો 6 દૂ 12, છેદમાં આવશે 7. આ છે અશુદ્ધ અપૂર્ણાંક, કારણ કે અંશ મોટો છે, છેદ નાનો છે. તો આનું મિશ્રમાં ફેરવવું પડશે. તો આપણે પહેલાં છેદ 7 લખી દઈએ. પછી શું થશે? 7નો ઘડીયો બોલો, 7 એકા 7, 7 દૂ 14, એ તો વધી જાય, એટલે 7 એકા 7. 7માં કેટલા ઉમેરો તો 12 થાય તો 5. બરાબર. એટલા માટે આપણો જવાબ થશે અહીંયા 1.5/7. બરાબર. હવે આગળ જોઈએ આપણે. આમાં પણ આપણે ઉપરનો અંશનો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 2 અને છેદમાં આવશે 9 એકલા. બરાબર. હવે આપણે ઉપર અંશનો ગુણાકાર કરીએ તો 5 દૂ 10 અને છેદમાં આવશે 9. આમાં પણ અંશ મોટો છે, છેદ નાનો છે, એટલા માટે આ અશુદ્ધ અપૂર્ણાંક છે, મિશ્રમાં ફેરવવું પડશે. એટલે પહેલાં આપણે 9 છેદ તો લખી જ દઈએ. 9 એકા 9, 9 દૂ 18, તો વધી જાય છે, એટલે 9 એકા 9. 9માં કેટલા ઉમેરો તો 10 થાય તો 1, એટલા માટે અંશમાં 1 આવશે, અને આપણો જવાબ થશે 1.1/9. બરાબર. બીજો એક છે દાખલો આપણે. આમાં પણ આપણે ઉપરનો ગુણાકાર કરી દઈએ. 2 ગુણ્યા 4 અને છેદમાં લખીએ 3. બરાબર. હવે 2 ગુણ્યા 4 એટલે 4 દૂ કેટલા થશે? 8, છેદમાં આવશે 3. અહીંયા પણ જોઈએ આપણે કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે, તો એને મિશ્રમાં ફેરવવું પડશે. બરાબર. તો આપણે પહેલાં છેદ 3 લખી દઈએ. 3ના ઘડીયામાં 8, તો 3 દૂ 6, 3 તાલી 9, વધી જાય છે, એટલે 3 દૂ 6. 6માં કેટલા ઉમેરો તો 8 થાય તો 2.
બરાબર. તો આ રીતે આપણો જવાબ થશે 2.2/3. ઓકે. હવે આમાં જોઈએ આપણે, આમાં પણ આપણે ઉપરનો ગુણાકાર કરીએ. 5 × 6 નીચે આવશે 2. બરાબર. અંશનો ગુણાકાર શું થશે? તો 5 × 6 = 30, છેદમાં આવશે 2. તો આ પણ આપણે જોઈએ, આમ તો છેદ ઉડી જ જાય છે ડાયરેક્ટ જ. 15 × 2 = 30, 2 ઉડી જાય તો જવાબ વધે 15. આપણને પૂર્ણાંક સંખ્યા જ મળી જાય છે અહીંયા. ખબર પડી? આગળ જોઈએ આપણે, તો આમાં પણ ઉપરનો ગુણાકાર લખીએ આપણે. 11 × 4 છેદમાં આવશે 7. બરાબર. હવે 11 × 4નો ગુણાકાર શું થાય? તો 11 × 4 = 44, છેદમાં આવશે 7. બરાબર. આ પણ કયો અપૂર્ણાંક છે? અશુદ્ધ અપૂર્ણાંક. કયો છે? અશુદ્ધ. એને શામાં ફેરવવો પડશે? મિશ્ર અપૂર્ણાંકમાં. તો પહેલાં આપણે છેદ 7 લખી દઈએ. હવે 7ના ઘડિયામાં 44 સુધી, તો 7 × 6 = 42. 42માં કેટલા ઉમેરો તો 44 થાય? તો 2. 43 અને 44, એટલે અંશમાં આવશે 2. તો આ રીતે આપણો જવાબ થશે 6.2/7. આગળ જોઈએ, આમાં પણ આપણે અંશનો ગુણાકાર કરી દઈએ તો 20 × 4 છેદમાં આવશે 5. બરાબર. હવે ઉપર થશે 20 × 4 = 80, છેદમાં આવશે 5. બરાબર. અહીંયા 16 × 5 = 80 થાય. 5 × 5 ઉડી જાય. અહીંયા પણ તમે જો 4 × 5 = 80 કરો તો પણ ચાલી જાય આગળના સ્ટેપમાં. તો પણ 4 × 4 = 16 જવાબ ડાયરેક્ટ આવી જશે. ઓકે. તો અહીંયા આપણને 16 પૂર્ણાંક મળી જાય છે. આગળ જોઈએ આપણે, અંશનો ગુણાકાર કરીએ તો 13 × 1 છેદમાં આવશે 3. બરાબર. ઉપર અંશમાં 13 × 1 = 13 થશે, નીચે વધશે 3. આમાં પણ અશુદ્ધ અપૂર્ણાંક છે તો મિશ્રમાં રૂપાંતર કરવું પડશે. પહેલાં આપણે 3 લખી દઈએ. 3ના ઘડિયામાં 13થી આગળ ના જવું જોઈએ, એટલે 3 × 4 = 12. બરાબર. 3 × 5 = 15 થઈ જાય, એટલે 3 × 4 = 12. 12 ને 1 = 13. બરાબર. એટલે આપણો જવાબ થશે 4.1/3. ઓકે. આગળ જોઈએ હવે, અંશનો ગુણાકાર કરીએ તો 15 × 3 નીચે આવશે 5. આમ તો ડાયરેક્ટ 5 તાલી 15 કરીને 5 5 ઉડાડી દેવા, પણ મેં આગળ કર્યા છે. પહેલાં 15 તાલી 45 લખ્યા છે, છેદમાં 5. પછી લખ્યું છે કે 9 × 5 = 45, 5 5 ઉડી જાય અને જવાબ આવે છે 9. પૂર્ણાંકમાં જવાબ મળી જાય છે અહીંયા આપણને. બરાબર. દાખલા નંબર 4 છે કે આવી જે એક વર્તુળવાળી આકૃતિ છે, એમાં 1/2 ભાગનું વર્તુળ છાંયકિત કરો. હવે 1/2 ભાગ એટલે કઈ રીતે આપણને ખબર પડે? તો આમાં જે પણ છે ટોટલ, એના ગુણ્યા 1/2 કરવો પડે. જેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 × 1/2 કરીએ. 1/2 એટલે બીજો ભાગ હોય ને હંમેશા અડધા કરે. બીજો ભાગ એટલે શું? અડધા. યાદ રાખજો. બીજો ભાગ એટલે શું થાય? અડધો કહેવાય. બરાબર. તો 12ના અડધા કેટલા થાય? 6. તો 6 ભાગને આપણે કલર કરવો પડે આ બોક્સમાં. તો આ રીતે 6 ભાગ કલર કરેલા રહે. તો આપણે જોયું કે 12ના અડધા 6 અને 6 ભાગ રંગીન અને બાકીના 6 ભાગ આપણે પૂરા કરવા પડે. આમ તો તમારે અહીંયા બતાવવું પડે કે 12 × 1/2, 6 દુ 12, 2 2 ઉડી જાય અને 6, એટલે 6 ભાગ રંગીન. આવું તમારે ખરેખર લખવું પડે. હવે જો આમાં 2/3 છે. 2/3 ભાગના ત્રિકોણમાં છાંયાકિત કરો. તો મેં ડાયરેક્ટ જ કરી દીધું છે કે 2/3 એટલે 3માંથી 2 ભાગ ભરેલા એમ. ખબર પડી તમને? મેં શું કર્યું? 3માંથી 2 ભાગ ભરેલા એમ. કે 3 આ રહ્યો, આ એક ભાગ, આ બીજો અને આ ત્રીજો. તો આ 3માંથી 2 ભાગ ભરેલા છે, એટલે 2 ભાગ છાંયાંકિત આપણે કરી દીધા, 1 ભાગ બાકી. આ રીતે છાંયાંકિત કરેલો છે. ઓકે. તમારે આમાં આમ પણ કરી શકાય કે 1 2 3 4 5 6 7 8 9. તો 9 × 2/3 લખવું પડે તમારે. 9 × 2/3 અને 9 એટલે 3 તાલી 9, 3 3 ઉડી જાય અને 3 દુ 6. એ તો 6 ભાગને કલર કરવો, 6 ત્રિકોણને કલર કરવો પડે, એવું થાય. ઓકે. એમ પણ જવાબ મળી જાય. હવે આમાં જો 3/5 લખેલા છે, એટલે કે આ 3ના 5 ભાગ છે. કેટલા? 1 2 3 4 ને 5. 5 ભાગના છે, એમાંથી 3 ભાગ આપણે ભરેલા જોઈએ. તો આ રીતે આપણે 3 ભાગ ભરી દીધા. ઓકે. ખબર પડી તમને? ટોટલ ભાગ કેટલા છે? 5. 1 2 3 4 ને 5. એમાંથી 3 ભાગ ભરેલા, બાકીના 2 ભાગ ખાલી. એકચ્યુઅલી એમ પણ ના કરાય. આ ટોટલ 15 ભાગ છે. કેટલા? 15 ચોરસ છે. તો 15 ચોરસ એટલે તમારે 15 × 3/5 કરવું પડે. 15 × 3/5. 5 તાલી 15 થઈ જાય. બરાબર. અને 3 તાલી 9, એટલે 9 ચોરસમાં તમારે કલર કરવો પડે. આ રીતે તમારે જવાબ પણ લખવો પડે. ઓકે. હવે અહીં એક પ્રશ્ન છે કે 24 અને
46નો 1/2 ભાગ શોધો. બરાબર. જો જેનો પણ ભાગ શોધવાનો હોય, મેં તમને અગાઉના વિડીયો પણ કીધું હતું કે એ સંખ્યાનો એ ભાગ જોડે ગુણાકાર કરી દેવાનો તો આપણને જવાબ મળી જાય. જેમ કે પહેલાં 24નું કીધું છે કે 24નો 1/2 ભાગ, તો 24 ગુણ્યા 1/2. બરાબર. 12 દુ 24, 2 2 ઉડી જાય, જવાબ વધે 12. આ રીતે હવે આપણે 46નો 1/2 ભાગ શોધવો હોય તો શું લખવાનું? 46 ગુણ્યા 1/2. બરાબર. 23 દુ 46, 2 2 ઉડી જાય, જવાબ વધે 23. બરાબર. આગળ કે છે 18 અને 27નો 2/3 ભાગ શોધો. તો પહેલાં આપણે 18નો 2/3 જોડે ગુણાકાર કરીશું. બરાબર. કે 18ના 2/3 ભાગ, તો શું કરીશું? 18 ગુણ્યા 2/3. બરાબર. 6 તાલી 18, 3 3 ઉડી ગયું, જવાબ આવશે 6 દુ 12. અગાડી આપણે જોઈએ 27નો 2/3 ભાગ, તો શું કરવાનું? 27 ગુણ્યા 2/3. બરાબર. શું થશે? 9 તાલી 27, 3 3 ઉડી જાય, જવાબ આવશે 9 દુ 18. આગળ જોઈએ કે છે 16 અને 36નો 3/4 ભાગ શોધો. બરાબર. તો પહેલાં 16ના 3/4 ભાગ કરીએ તો 16 ગુણ્યા 3/4 એટલે કે 3/4, 4 4 16 થશે, એટલે 4 4 ઉડી જાય. શું હતી? 4 અને 3, તો 4 તાલી 12 જવાબ આવશે. પછી 36નો 3/4 ભાગ આપણે શોધીએ તો 36 ગુણ્યા 3/4. બરાબર. અહીંયા પણ ઉડશે, 9 4 36, 4 4 ઉડી જાય અને જવાબ આવશે 9 તાલી 27. આગળ જોઈએ આપણે 20નો 4/5, 20નો 4/5. તો 20ના 4/5 ભાગમાં 20 ગુણ્યા 4/5, 5 4 20 થશે, 5 5 ઉડી જાય, જવાબ મળશે 4 4 16. એ રીતે 35નો 4/5 ભાગ. બરાબર. તો અહીંયા જોઈએ કે 35 ગુણ્યા 4/5, 7 પંચું 35 થાય, 5 5 ઉડી જાય અને 7 4 કેટલા થાય છે? 28 જવાબ આવશે. ઓકે. આગળ જોઈએ કે છે ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. બરાબર. તો આપણે અહીંયા પહેલાં જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધમાં ફેરવવું પડશે. તો મિશ્રનું અશુદ્ધમાં શું થાય જવાબ? તો આપણે અંશ અને છેદ અને પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો. 5 5 25 અને 25ના એક કેટલા થાય? 26. તો 26 ભાગ્યા 5 થશે. બરાબર. કેટલા? 26 ભાગ્યા 5. પછી આપણે જેમ કરતા હોય એમ આપણે કરવાનું છે. જેમ કે અંશ અંશનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 26 છેદમાં આવશે 5. બરાબર. હવે 26 ગુણ્યા 3 કરવાના છે. જો તમને 26નો ઘડિયો ના આવડે તો મિત્રો 26 ગુણ્યા 3 આપણે નોટબુકમાં કરી દેવાનો. બરાબર. અને 26 તાલી કેટલા થશે? તો 78 આવશે અને છેદમાં આવે 5. આ આપણને અશુદ્ધ અપૂર્ણાંક છે જેને આપણે મિશ્રમાં ફેરવવાનો છે. બરાબર. તો પહેલાં છેદ 5 લખી જ દેવાના. તો એક નોટબુકમાં તમારે 78 ભાગ્યા 5 કરવાના. કેટલા? 78 ભાગ્યા 5. તો ભાગફળમાં કેટલો જવાબ આવે છે એ આપણે જોવાનું. તો ભાગફળમાં તમારે 15 જવાબ આવશે. 15 5 75 એટલા માટે. અને જે શેષ વધે ભાગાકાર કરતાં જે શેષ વધે આપણે અંશમાં લખીશું. બરાબર. તો અંશમાં આવશે 3 અને આપણો જવાબ બનશે 15.3/5. આગળ જોઈએ આપણે. હવે અહીંયા જોઈએ આપણે કે આ જે મિશ્ર અપૂર્ણાંક છે એનું અશુદ્ધમાં કેવી રીતે બને? તો 6 4 24 થાય. કેટલા થાય? 6 4 24 અને 24માં 3 ઉમેરવાના એટલે કેટલા થાય? 25 26 અને 27. તો 27/4 થાય. 5 ગુણ્યા 27/4. હવે આપણે અંશ-અંશનો ગુણાકાર કરી દઈએ તો 5 ગુણ્યા 27/4. હવે દરેક વિદ્યાર્થી મિત્ર પહેલાં 27 ગુણ્યા 5 કરશે. બરાબર. તો 27 ગુણ્યા 5નો જવાબ કેટલો આવે છે? 135. બરાબર. અને છેદ 4. બરાબર. આ પણ આપણે એક મિશ્ર છે એને અશુદ્ધમાં ફેરવવું પડશે એટલે પહેલાં છેદ તો 4 લખી જ દેવાનું. હવે તમારી નોટબુકમાં 135/4 કરો. 135/4 અને ઉપર ભાગફળમાં કેટલો જવાબ આવે છે જુઓ. તો અહીંયા આપણને ભાગફળમાં જવાબ આવશે 33. બરાબર. અને શેષ જે વધે એ આપણે અહીંયા અંશમાં લખીશું. 3 વધે છે તો 3. બરાબર. આગળ જોઈએ આપણે હવે આનો પણ જે આ મિશ્ર અપૂર્ણાંક છે. બરાબર. એને અશુદ્ધમાં ફેરવવો હોય તો પહેલાં 2 ગુણ્યા 4 કરવા પડે એટલે કે 4 દુ 8 અને 8માં 1 ઉમેરીએ તો 9 એટલે 9/4 થાય. 7 ગુણ્યા 9/4. હવે ફરીથી આપણે અંશનો ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા 9/4. 7 તો કરીએ તો બધાને આવડે જ છે. તો 7 કેટલા થાય? 63/4. બરાબર. હવે આપણે પહેલાં છેદ જે છે એ તો લખી જ દઈએ. હવે શું કરવાનું છે? તમારે નોટબુકમાં 63/4 કરવાના. કેટલા? 63/4. હવે
63/4 કરતાં તમારા ભાગફળમાં કેટલો જવાબ આવે છે એ જોવાનો છે, બરાબર. તો ભાગફળમાં 15 આવશે, કારણ કે 15 4 60 થાય. હવે 60 થયો, હવે શેષ કેટલો વધે છે તમારા ભાગાકારમાં એ જુઓ. તો 3 વધશે, બરાબર. કેટલા? 3. તો આ રીતે આપણો જવાબ થશે 15.3/4. આગળ જોઈએ. હવે આ જે છે મિશ્ર અપૂર્ણાંક, એનો અશુદ્ધમાં શું થશે? તો જો 6 તાલી 18, 6 તાલી 18 અને 18માં 1 ઉમેરીએ તો 19, એટલે 19/3 થશે, બરાબર. હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો 4 × 19 અને છેદમાં 3. હવે 19 × 4 કરવાના છે. 19 તો ઘડિયો આવડતો હોય તો 19 4 ડાયરેક્ટ આવડી જશે. 19 4 76 થાય અને છેદમાં 3. જો તમને ના આવડતું હોય તો 19 × 4 તમારી નોટબુકમાં કરીને શોધી કાઢવાનું, બરાબર. હવે આપણને શુદ્ધ અપૂર્ણાંક છે એટલે પહેલાં છેદ 3 લખી દઈએ. હવે દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં 76/3 કરશે. 76/3 કરતાં ઉપર ભાગફળમાં કેટલો જવાબ આવે છે એ તમારે શોધવું પડશે, બરાબર. તો અહીં ભાગફળમાં જવાબ આવે છે 25, કારણ કે 25 તાલી 75 થાય અને 75માં કેટલા ઉમેરો તો 76 થાય, તો 1. અને તમારા ભાગાકારમાં શેષમાં પણ 1 વધશે, એટલે અંશમાં આપણે 1 લખીશું. ઓકે, આગળ જોઈએ. હવે આને જોઈએ આપણે તો મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધમાં ફેરવવા માટે શું કરશું? તો 4 તાલી 12 અને 12માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 13. તો 13/4 આપણે જવાબ થાય કે 13/4 × 6. હવે આપણે ઉપર અંશનો ગુણાકાર કરીએ તો શું થાય? 13 × 6 છેદમાં આવશે 4, બરાબર. 13 6 અહીં ઉડે છે છેદ, તો આપણે ઉડાડી દઈએ એટલે આપણને એટલી ગણતરીમાં થોડી સરળતા રહે, બરાબર. 3 દુ 6 અને 2 દુ 4, 2 2 ઉડી જાય. તો કેટલો જવાબ વધે? ઉપર 13 તાલી 39 અને નીચે વધશે 2. હવે આપણને અશુદ્ધ છે તો મિશ્રમાં ફેરવવું પડશે. છેદ લખી દઈએ. હવે દરેક વિદ્યાર્થી 39/2 કરશે નોટબુકમાં, બરાબર. તો કેટલો જવાબ આવે છે ભાગફળમાં? તો ભાગફળમાં જવાબ આવશે 19, કારણ કે 19 દુ 38 થાય અને ઉપર શેષ જે વધે આપણે અંશમાં લખીશું તો 1 આવશે. 38માં 1 ઉમેરીએ તો 39 થાય, એટલા માટે અંશમાં આવશે 1. આગળ જોઈએ હવે આપણે. હવે આમાં મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધમાં ફેરવવા માટે જોઈએ તો 5 તાલી 15, કેટલા? 5 તાલી 15 અને 15માં 2 ઉમેરો તો 16 17, એટલે 17/5 × 8 થશે, બરાબર. હવે ઉપરનો ગુણાકાર કરીએ તો 17 × 8 થશે, નીચે આવશે 5, બરાબર. ઉપરનો ગુણાકાર 17 8 કેટલા થાય? દરેકને ઘડિયો આવડતો હોય તો આવડી જાય જવાબ કે 17 8 136 અને છેદ 5. આ પણ મિશ્ર અપૂર્ણાંક છે, બરાબર. પહેલાં છેદ 5 લખી દેવાનો. હવે દરેક વિદ્યાર્થી નોટબુકમાં 136/5 કરે. ભાગફળમાં કેટલો જવાબ આવે શોધવો પડશે. તો ભાગફળમાં અહીં જવાબ આવે છે 27, બરાબર. અને શેષ કેટલો વધે છે? તો શેષ વધે છે 1, બરાબર. આગળ જોઈએ આપણે. હવે અહીં એક પ્રશ્ન પૂછ્યો છે કે આનો જે છે 2.3/4 અને 4.2/9 એનો 1/2 ભાગ શોધો. આ બંનેનો 1/2 ભાગ. તો જે ભાગ શોધવાનો હોય એ અને સંખ્યાનો શું થશે? ગુણાકાર. તો પહેલાં 2.3/4નો 1/2 ભાગ શોધીએ તો એ બેનો શું થશે? ગુણાકાર. હવે આ મેં શું કર્યું હતું? આ મિશ્રમાંથી અશુદ્ધ ફેરવ્યું. કઈ રીતે? તો 4 દુ 8, 8 થી 9 10 11, 4 દુ 8, 8માં 3 ઉમેરો તો કેટલા થાય? 11 અને છેદ 4 4 × 1/2, બરાબર. ઉપરનો ગુણાકાર કરી દઈએ તો 11 એકા 11 અને છેદમાં થશે 4 × 2, તો 11 એકા 11 થશે ઉપર અને નીચે 4 દુ 8. તો આ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે તેને મિશ્રમાં ફેરવીએ તો પહેલાં 8 ના 8, 8 એકા 8, 8માં કેટલા ઉમેરો તો 11 થાય, તો 9 10 ને 11 એટલે 3 થશે, બરાબર. આગળ જોઈએ 4.2/9 એનો 1/2 ભાગ શોધો એમ કહે છે. તો આપણે જોઈએ તો 9 4 કેટલા થાય? 36. 9 4 36માં 2 ઉમેરો તો 38, એટલે 38/9 × 1/2, બરાબર. અંશનો ગુણાકાર કરીએ તો 38 × 1 અને છેદમાં 9 × 2 થશે, બરાબર. એટલે ઉડી જાય છેદ. કઈ રીતે? તો 19 દુ 38, 2 2 ઉડી જાય એટલે ઉપર વધશે 19, નીચે વધશે 9. અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો પહેલાં છેદ 9 લખી દઈએ. 9નો ઘડિયો બોલીએ તો 9 દુ 18, 18 ને 1 19. આ રીતે આપણો જવાબ આવશે 2.1/9. ઓકે, આગળ જવા દઈએ. હવે આમાં પણ એવું જ છે. આ બંનેનો જે છે એ 5/8 ભાગ શોધવાનો છે. તો આ 5/8નો આ બંને જોડે શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો. જેમ કે પહેલાં આપણે 3.5/6
નો 5/8 ભાગ શુદ્ધ હોય તો એ બેનો ગુણાકાર કરીએ અને આ મિશ્ર અપૂર્ણાંક છે એનું આપણે અશુદ્ધમાં કેવી રીતે ફેરવ્યું છે તો 6 તાલી 18, 18માં 5 ઉમેરવાના એટલે કેટલા થાય 23 અને છેદ તો 6 ગુણ્યા 5/8 થશે બરાબર. હવે અંશ ગુણાકાર કરીએ તો કેટલા થશે 23 ગુણ્યા 5, 23 ગુણ્યા 5 અને નીચે આવશે 6 ગુણ્યા 8 બરાબર. હવે 23 ગુણ્યા 5 એટલે 23 ગુણ્યા 5 જો તમને 23નો ઘડિયો ન આવડતો હોય તો નોટબુકમાં તમે 23 ગુણ્યા 5 શોધી કાઢવાના. 23 પંચા કેટલા થાય 115 અને નીચે થશે 6 8 48 બરાબર. આપણા શુદ્ધ અપૂર્ણાંક છે તો તમારે એને મિશ્રમાં ફેરવવો જ પડશે બરાબર. આમાં 48 છેદ 48 જ થશે. 115/48 કરવાનો. 48 તો ઘડીએ તો ના આવડે કોઈને, પણ ગુણાકાર કરીને ઘડીઓ બનાવી દેવાનો. 48 તો 48 જ થાય. 48 ગુણ્યા 2 કરવાના, એ જે જવાબ આવે એ 48 દુ કહેવાય. 48 ગુણ્યા 3 કરી જોવાનું, એ 48 તાલી કહેવાય બરાબર. એટલે આપણે 48 દૂધ થાય બરાબર. અને જે શેષ વધે એ કેટલા થશે તો 19 શેષ વધશે. આગળ જોઈએ 9.2/3 એનો 5/8મો ભાગ બરાબર. તો એ બેનો ગુણાકાર કરીએ તો આપણે પહેલાં 9 તાલી કેટલા થાય 27, 27માં 2 ઉમેરીએ તો 29 થઈ જાય. એટલે 29/3 ગુણ્યા 5/8 બરાબર. હવે આ બેનો ગુણાકાર કરીએ તો ઉપર 29 ગુણ્યા 5 થાય, નીચે 3 ગુણ્યા 8 થશે બરાબર. હવે 29 ગુણ્યા 5 જો ઘડિયો ના આવડતો હોય તો નોટબુકમાં કરી દેવાનો. કેટલો જવાબ આવશે દરેક વિદ્યાર્થી શોધે તો 29 ગુણ્યા 5નો જવાબ આવશે 145 અને નીચે 8 તાલી 24 બરાબર. હવે 145/24 કરવાના છે. જો મેં હમણાં જ શીખવાડ્યું તમને કે જો ઘડિયો ના આવડતો હોય તો ગુણાકાર કરીને તમારે ઘડિયો બનાવી દેવાનો બરાબર. તો અહીંયા પહેલાં છેદ 24 લખીએ અને તમારે ભાગાકારમાં ભાગફળમાં જવાબ આવશે 6 અને શેષ વધશે 1 બરાબર. તો આ રીતે આપણો જવાબ થશે આનો 6.1/24. આગળ કહેશે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ જે હતો એ પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું. તો પહેલો પ્રશ્ન છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું બરાબર. તો વિદ્યાએ કેટલું પાણી પીધું તો પાણીનો કુલ જથ્થો કેટલો હતો 5 લીટર બરાબર. 5 લીટરમાં એને 2/3 ભાગ પાણી પીધું હતું. અહીંયા લખેલું જ છે પ્રશ્નમાં. એટલે કે વિદ્યાએ પીધેલ પાણી કેટલું તો 5 ગુણ્યા 2/5, 5 ઉડી જાય એટલે વધે 2 લીટર. એટલે કે વિદ્યાએ પીધેલ પાણી 2 લીટર છે. ઓકે. આગળ જોઈએ પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું તો બાકી વધેલ પાણી જે હતું એ પ્રતાપે પીધું. તો બાકી વધેલ પાણી કેટલું તો ટોટલ હતું 5 લીટર. એમાંથી વિદ્યા કેટલું પાણી પી ગઈ 2 લીટર. તો 5માંથી 2 જાય તો 3 લીટર. એટલે બાકી વધેલ જે પાણી હતું એ કોને પીધું પ્રતાપે પીધું બરાબર. તો પ્રતાપે પીધેલ પાણીનો ભાગ કેટલો તો એને 3 લીટર પાણી પીધું. કેટલામાંથી 5 લીટરમાંથી. એટલે એનો ભાગ કેટલો થાય તો 3/5 થશે. શું થશે 3/5. એટલે પ્રતાપે પીધેલ પાણીનો ભાગ કેટલો 3/5. ઓકે. વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો. અને આ પરના તમામ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા પણ તમે જોઈ શકો છો. ઓકે. ગુડ બાય.